એક નાનકડું ગામ હતું. ત્યાં એક નાનકડો છોકરો રહેતો હતો. તેનું નામ હતું આરવ. આરવ બહુ જ ઉત્સુક અને હંમેશા નવી વસ્તુઓ જાણવા ઈચ્છતો હતો. તેના સાથે હંમેશા રહેતો તેનો પ્યારો કૂતરો હતો શેરુ. એક દિવસ આરવ અને શેરુ જંગલ પાસે રમતા હતા. અચાનક જમીન હલવા લાગી. ધડધડ ધડધડ. આ શું છે? આરવે આશ્ચર્યથી કહ્યું. ત્યાંથી એક મોટો પરંતુ બહુ જ પ્યારો ડાયનાસોર બહાર આવ્યો. તેનું નામ હતું ડીનો. ડીનો ડરામણો લાગતો હતો, પણ હકીકતમાં તે બહુ જ સારો અને મિત્રભાવનો હતો. શેરુ પહેલાં થોડો ભૂંક્યો, પણ ડીનોએ સ્મિત કરીને પૂંછડી હલાવી. શેરુ સમજી ગયો કે ડીનો મિત્ર છે. ડીનો બોલ્યો, હું મારા રસ્તો ભૂલી ગયો છું. શું તમે મારી મદદ કરશો? આરવે ખુશીથી કહ્યું, હા, આપણે મિત્રો છીએ. પછી ત્રણે મળીને જંગલમાં ગયા. રસ્તામાં તેમને નદી મળી, ઊંચો પહાડ મળ્યો અને ઘણા પક્ષીઓ મળ્યા. શેરુ નદી પાર કરવા રસ્તો બતાવતો, આરવ સમજદારીથી નિર્ણય લેતો અને ડીનો પોતાની મોટી શક્તિથી પથ્થરો હટાવતો. છેલ્લે ડીનોને તેનો ઘર મળી ગયો. ડીનો બહુ જ ખુશ થયો. તેણે આરવ અને શેરુને ગળે લગાવ્યા, કાર્ટૂન સ્ટાઇલમાં. ડીનો બોલ્યો, સાચા મિત્રો હંમેશા મદદ કરે છે. આરવ અને શેરુ હાથ હલાવીને ઘરે પાછા આવ્યા. પણ ત્રણેયની મિત્રતા હંમેશા માટે રહી.